વિદ્યાર્થી મિત્રો, મારી ચેનલમાં તમારું સ્વાગત છે। આજે આપણે અર્થમાલના હિસાબો પ્રકરણની અંદર આપેલ ટકાવારીના આધારે ચલાવેલ નફો કે ભરતીયા કિંમત કે મૂળ કિંમત કેમ શોધવી એના વિશે ચર્ચા કરશું। તો ભરતીયા કિંમત કોને કહેવાય? ભરતીયા કિંમત એટલે કે માલધણી છે, આડતિયાને માલ મોકલે એટલે મૂળ કિંમત ઉપર થોડોક નફો ચડાવીને મોકલાવે અને એ માલની વિગત એક પત્રકમાં લખે અને એની ઉપર જે પોતે ખર્ચા કર્યા, મજૂરી કે જકાત કે ચૂકવ્યો, એ બધી વિગત, કેટલો જથ્થો, કેટલા પ્રકારનો મોકલે છે, બધું લખીને મોકલાવે, એને કહેવાય ભરતીયું। 182 પાન નંબર ઉપર છે, તમે તમારા પાઠ્યપુસ્તકમાં જોઈ લેજો। એટલે એ ભરતીયા કિંમત માલધણી અને આડતિયા વચ્ચેનું એક પત્રક છે, બરાબર છે। અને વેચાણ આંકડો એ આડતિયા અને માલધણીનું પત્રક છે। આડતીઓ બધું કામ પૂરું કરી નાખે, બધું વેચાવી નાખે, બધો માલ વેચાઈ જાય તો પોતે કરેલા ખર્ચા, પોતે લીધેલું કમિશન, પોતે કરેલું વેચાણ અને કેટલા રૂપિયા તમને આપશું એની ચેકની રકમ એ લખીને પત્રક બનાવીને મોકલે, એને કહેવાય વેચાણ આંકડો। એટલે આડતીઓ એવો કાગળ મોકલે ને માલધણીને, એ કહેવાય વેચાણ આંકડો। જ્યારે માલધણી છે ને, એ કાગળ લખીને મોકલે કે ભાઈ અમે તમને આ કિંમતનો માલ છે મોકલી છે, સાથે આટલા આટલા ખર્ચા કર્યા છે અને આ વિગતનું છે, તો એ જે પત્રક છે ને એને કહેવાય ભરતીયું, બરાબર? ભરતીયું કહેવામાં આવે છે। તો ભરતીયાની કિંમત એટલે કેવી કિંમત હોય? એ હંમેશા નફો ચડાવેલો હોય। મૂળ કિંમતે ભરતીયું ન હોય, પણ મૂળ કિંમત ઉપર નફો ચડાવીને જે મોકલે, બરાબર છે, એ ભરતીયા કિંમતમાં લખાવ હોય। આવું શા માટે કરવામાં આવે છે? એવું એટલા માટે કરવામાં આવે છે કે ઘણી વખત તમને 50 રૂપિયાનો માલ હોય ને આપણે લખીએ કે ભાઈ કિંમત નફો ના ચડાવી અને એને કહીએ કે તું 100 રૂપિયામાં વેચે, તો એને શું થાય કે માલિક છે એ ડબલ નફો કમાય છે, મને કમિશન તો 5% જ આપે છે, એટલે એને નફાની ખબર પડી જાય। આમ શું છે કે ભાઈ 50 રૂપિયાની વસ્તુ હોય તો 75 કરીને મોકલી દઈએ આપણે, પછી એને કહીએ કે તું 100 રૂપિયા વેચ, તો એને એમ થાય કે ના 25% જડે છે, માલિકને ઓછો જડે છે નફો। તો આમ આડતિયાને ખબર ન પડે એટલા માટે પહેલેથી જ ભરતીયાની અંદર શું કરે છે, મૂળ કિંમત ઉપર થોડોક નફો ચડાવીને રકમ લખવામાં આવે છે, બરાબર? તો એ કેવી રીતે રકમ લખવામાં આવે એની 4 રીતો છે। એટલે રીતો છે 4, તો 4 રીત છે આપણે સમજવું। સૌથી પહેલાં તમને દાખલાની અંદર મૂળ કિંમત આપેલી હોય અને ટકાવારી પણ મૂળ કિંમત ઉપર હોય, એ શોધવાનું છે, બરાબર છે? તો મૂળ કિંમત ઉપર આપેલી હોય અને ટકાવારી પણ મૂળ કિંમત ઉપર આપેલી હોય, ત્યારે જો નફો શોધવો હોય તો રીત નંબર 1, એ તમારું દાખલા નંબર ઉદાહરણ 10 છે, પેજ નંબર 182માં જોઈ લો। એમાં કેવી રીતે શોધેલી છે તમને સમજાવું। એમાં મૂળ કિંમત 1500 રૂપિયા આપેલી છે અને મૂળ કિંમત ઉપર 25% નફો આપેલો છે અને ભરતીયાની કિંમત શોધવાની છે, તો એનું સૂત્ર છે મૂળ કિંમત ગુણ્યા ટકા ભાગ્યા 100, બરાબર છે? તો આપણે મૂળ કિંમત 1500 ભાગ્યા 25 છેદમાં 100, એટલે કે 1500ના 25% ડાયરેક્ટ કરી નાખવાના, સીધો નફો આવી જાય। 1500ના 25%, સૂત્ર યાદ હોય તો ઠીક છે ને, કે 1500ના 25% ટકા નીચે 100 લખાય, 1500ના 25% 375 થાય, એ 375 મૂળ કિંમત 1500માં ઉમેરી દો એટલે 1875 ભરતીયા કિંમત આવી ગઈ। સમજાઈ ગયું મિત્રો? તો આગળ હવે બીજો પોઈન્ટ જોઈએ। હવે પોઈન્ટ નંબર 2 આપણે જોઈએ તો ભરતીયા કિંમત તેમજ ભરતીયા કિંમત ટકા એમ બંને આપેલું હોય અને નફો કે ભરતીયા કિંમત કે મૂળ કિંમત શોધવી હોય તો કેમ શોધાય? તો એમાં પણ ઉદાહરણ નંબર 10 છે, હતું આ 10 છે, પેજ નંબર 182 છે, એની અંદર ભરતીયા કિંમત તમને 3000 આપેલી છે અને ભરતીયા કિંમત ઉપર ટકા જે 10% આપેલા છે, તો એ સૂત્ર મુજબ મૂળ કિંમતની જગ્યાએ ભરતીયા કિંમત લખવાનું। ભરતીયા કિંમત ગુણ્યા ટકા ભાગ્યા 100 કરો તો 3000 ગુણ્યા 10 ભાગ્યા 100 કરશું તો 300 નફો આવશે। અને મૂળ કિંમત શોધવી હોય તો ભરતીયા કિંમતમાંથી નફો બાદ કરો, તો ભરતીયા કિંમત 3000માંથી 300 નફો બાદ કરશો તો મૂળ કિંમત 87 રૂપિયા આપણને મળશે। તમે આમાં જોશો તો પહેલા પોઈન્ટમાં બીજા પોઈન્ટમાં શું ફરક છે કે પહેલા પોઈન્ટની અંદર તમને મૂળ કિંમત અને મૂળ કિંમત ઉપર આપેલું છે, ભરતીયા કિંમત અને ભરતીયા કિંમત આપેલી છે, બે સેમ છે। બે સેમ હોય ત્યારે આ સૂત્રથી તમારે જે શોધવું હોય તો નફો કે મૂળ કિંમત કે ભરતીયા કિંમત શોધી શકાશે, બરાબર છે? આમાં મૂળ કિંમત આપેલી હોય ત્યારે મૂળ કિંમત અને ભરતીયા કિંમત આપેલી હોય ત્યારે ભરતીયા કિંમત લખવાની છે, એટલો જ ફેરફાર કરવાનો છે, બાકી કોઈ ફેરફાર કરવાનો નથી।
હવે બંને અલગ આવશે. મૂળ કિંમત આપેલી હોય અને ભરતીય કિંમત ઉપર ટકાનો દર આપેલો હોય તો ભરતીય કિંમત કેમ શોધવી? એના માટે તમારે ઉદાહરણ નંબર 14 પેજ નંબર 196 તમે જાઓ તો રકમ મૂળ કિંમત 600 રૂપિયા આપેલી છે, ભરતીય કિંમત ઉપર 25% નફાનો દર આપેલો છે અને ભરતીય કિંમત શોધવાની છે. તો આની અંદર જે શોધવાનું હોય ને એ ધારી લેવાનું. ભરતીય કિંમત શોધવાની છે તો ધારો કે ભરતીય કિંમત ₹100, એમાંથી તમે નફો બાદ કરો, 25% આપેલો છે એટલે 25 રૂપિયા, તો 75 રૂપિયા મૂળ કિંમત થાય. હવે ત્રિરાશી પદની ગણતરી રીતે આપણે કરીએ કે મૂળ કિંમત 75 હોય તો ભરતીય કિંમત 100, તો મૂળ કિંમત 600 રૂપિયા હોય તો ભરતીય કિંમત કેટલી? તો 100 × 600 / 75 કરીએ તો 800 રૂપિયા મૂળ કિંમત આવશે. 800 રૂપિયા શું આવશે? એની ભરતીય કિંમત આવશે. શું આવશે? ભરતીય કિંમત શોધવાની છે તો 800 રૂપિયા ભરતીય કિંમત એની મળી જશે. એવી જ રીતે અહીંયા મૂળ કિંમત આપેલી હતી અને ભરતીય કિંમત ઉપર ટકાનો દર આપેલો હતો. એનાથી ઉલટું, ભરતીય કિંમત આપેલી હોય અને મૂળ કિંમત પર ટકાનો દર આપેલો હોય તો મૂળ કિંમત કેવી રીતે શોધવી? તો મૂળ કિંમત શોધવાની છે તો અહીંયા મૂળ કિંમત ધારવાની. ધારો કે મૂળ કિંમત 100 રૂપિયા હોય અને વત્તા 25 રૂપિયા નફો, એટલે ભરતીય કિંમત કેટલી આવે? 125 રૂપિયા થાય. હવે આ દાખલો તમને સ્વાધ્યાયનો દાખલો છે 7 અને પેજ નંબર 233 ઉપર જોશો તો 10,000 રૂપિયા તમને ભરત કિંમત આપેલી છે અને પડતર કિંમત ઉપર 25% નફો આપેલો છે અને મૂળ કિંમત આપણે શોધવાની છે. તો 83 પદ માની દઈએ કે 125 ભરતીય કિંમત હોય તો મૂળ કિંમત કેટલી આવે છે? 100 ધારેલી છે. તો 10,000 દાખલામાં આપેલી છે, 10,000 ભરતીય કિંમત હોય તો મૂળ કિંમત બરાબર કેટલા? તો 8,000 રૂપિયા મૂળ કિંમત આવશે. તમે દાખલાની અંદર જવાબ લખેલો નથી પણ નીચે લખેલું છે. જ્યારે વીમાની કિંમત શોધવાની છે ને ત્યાં તમે નીચે જુઓ 233માં પાના ઉપર, તો નીચે તમે જોશો તો એની અંદર વીમાની રકમ શોધતી વખતે તમને 8,000 રૂપિયા મૂળ કિંમત એમ લખેલું છે. શું લખેલું છે? છેલ્લે જવાબ લખેલું છે. જવાબમાં તમે જુઓ, છેલ્લે જવાબમાં લખેલું છે તો જવાબની અંદર 8,000 પડતર કિંમત વત્તા માલધારીનો ખર્ચ એમ લખેલું છે. તો 8,000 ક્યાંથી આવ્યા? તો 8,000 પડતર કિંમત આપણે આ રીતે શોધી. તો મિત્રો આ 4 રીતે આપણે દાખલામાં કોઈ પણ રીતે શોધવાનું આવશે. આ 4 રીતમાંથી કોઈ પણ એક હશે તો તમારે બરાબર ખ્યાલ રાખવાનું કે સેમ હોય તો સૂત્રથી, સેમ સૂત્રથી, અને સેમ ના હોય તો ત્રિરાશીથી ધારીને. સેમ સૂત્રથી એટલે મૂળ કિંમત તો સૂત્રથી, ભરતીય કિંમત તો સૂત્રથી, પણ અલગ હોય. મૂળ કિંમત આપેલી હોય ભરતીય કિંમત તો ત્રિરાશીથી ધારીને, અને ભરતીય કિંમતની મૂળ કિંમત આપેલી હોય ત્રિરાશી ધારીને. ઉલટ હોય, મૂળ કિંમત આપેલી હોય અને ભરતીય કિંમત ઉપર દર હોય. અહીંયા ભરત કિંમત આપેલી હોય અને મૂળ કિંમત ઉપર દર હોય તો બંને રીતથી શું થાય છે? 83 પદ માનીને ધારીને શોધવાનું છે. જે શોધવાનું છે ધારીને અહીંયા નફો બાદ થશે ભરતીય કિંમત છે, અહીંયા ભરતીય કિંમત શોધવાની હોય નફો ઉમેરવાનું થશે. બરાબર છે? તો આ રીતે તમારે દાખલામાં ધ્યાનમાં રાખવાનું છે મિત્રો. હવે પછી અગત્યના દાખલાના જે પોઈન્ટ છે એ પણ બરાબર ધ્યાનથી જોજો, એ તમને સમજાવીશ અને પછી મૂળ દાખલાની ગણતરી આપણે કરશું. અંદર આગળ દાખલાની ગણતરી કરતી વખતે કયા મુદ્દા ધ્યાનમાં રાખવા જોઈએ તે મુદ્દાઓની ચર્ચા કરશું. તો એનો પહેલો મુદ્દો જે ખૂબ અગત્યનો છે એ આપણે જોઈએ. એની અંદર લખ્યું છે કે ભરતીય કિંમત અને મૂળ કિંમતવાળા જે દાખલાઓ હોય એની અંદર ભરતીય કિંમત અને મૂળ કિંમતનો જે તફાવત છે એ આડત માલ ખાતાની જમા બાજુ લખવામાં આવે છે અને એની સામે એક સામાન્ય અનામત ઊભું કરવાનું છે આખર સ્ટોકનું. આખર સ્ટોક અનામત કહેવાય. એને આડત માલ ખાતાની ઉધાર બાજુ લખવામાં આવે છે. હવે આ કઈ રીતે લખાય છે એ આપણે જોઈએ. માનો કે તમે 10,000 રૂપિયાનો માલ છે મૂળ કિંમતનો અને તમે ભરતીયામાં લખીને આડતિયાને મોકલાવો છો તો એ 5,000 રૂપિયા વધારે ચડાવીને મોકલાવો એટલે 15,000 રૂપિયા તમે ભરતીયાની અંદર લખશો. તો માલ તો 10,000નો ને 15,000 રૂપિયા લખીને તમે મોકલાવ્યો તો 5,000 રૂપિયા તમે નફો ચડાવ્યો. તો 10,000ના મૂળ કિંમત અને આડતિયાને મોકલાવેલ માલની કિંમત ભરતીયા કિંમતમાં 5,000નો તફાવત થયો. આ ભરતીયા કિંમતમાં લખશો 15,000, તમે ખરેખર લીધો છે 10,000માં. તો આ બે જેનો તફાવત છે ને એ તફાવત હંમેશા આડત માલ ખાતાની જમા બાજુ લખવાનું. અને એ તફાવત એ એડજસ્ટમેન્ટ કરવા માટે એક ખાતું ઊભું કરવામાં આવે છે. માનો કે તમે આડતિયાને એ માલ મોકલો ને એ પ્રમાણે ન વેચાણો, 5,000 તમે નફો ચડાવી દીધો 5,000 15,000, પણ એ પ્રમાણે આડતીઓ ન વેચી શકે તો એનું એડજસ્ટમેન્ટ કરવા માટે એની સામે એક ખાતું ઊભું કરવામાં આવે છે આખર સ્ટોક અનામત
અનામત ઊભું કરવામાં આવે છે, ખાતું નહીં, એક અનામત ઊભું કરવામાં આવે છે. એટલે ભવિષ્યમાં જો એ પ્રમાણે ન વેચાય તો અનામતમાંથી પૈસા લઈ શકાય. એટલે કે આખર સ્ટોક અનામત કહેવાય છે. શું કહેવાય છે? આખર સ્ટોક અનામત. એની અંદર એ ઉધાર બાજુ લખવામાં આવે છે. આડત માલ ખાતાની કઈ બાજુ લખવામાં આવે છે? ઉધાર બાજુ. હવે આ રીતે આપણે સમજવું હોય તો આ રીતે તો તમે પાન નંબર 186 જોઈ લો. એની અંદર અમદાવાદ આડત માલ ખાતું છે. એ તમે જોશો તો એની ઉધાર બાજુ પહેલી જ આઈટમ છે, આડત પર મોકલાવેલ માલ ખાતે 25,000 રૂપિયા. હકીકતમાં તમે રકમ વાંચો તો 20,000ની મૂળ કિંમતનો માલ છે અને આડત માલ ખાતામાં ભરતીયામાં શું લખ્યું છે? એને 25,000 રૂપિયા લખ્યો છે. તો કેટલા રૂપિયાનો તફાવત થયો? 5,000નો. એ તફાવત તમે જુઓ, જમા બાજુ લખેલો છે. છેલ્લી આઈટમ જમા બાજુની 20,000ની મૂળ કિંમત પર ચઢાવેલ નફો 25%નો 5,000 તફાવત, અથવા નફાનો તફાવત એમ પણ લખી શકાય. હેડિંગમાં એમ પણ લખી શકો. આગળના દાખલામાં એમ પણ લખેલા હશે કે ભાઈ નફાનો ભરતીયા કિંમત અને મૂળ કિંમત વચ્ચે નફાનો તફાવત એમ પણ લખી શકાય. તો એ 5,000 રૂપિયા કઈ બાજુ લખ્યા છે? મેં બતાવ્યા પ્રમાણે જમા બાજુ લખ્યા છે. હવે એની સામે જે આડત સ્ટોક અનામત ઊભું કરવાનું હોય છે, બરાબર છે? તો આડતમાલ સ્ટોક અનામત કેવું ખાતું ઊભું કરવામાં આવે છે? આડતમાલ સ્ટોક અનામત. એ લખવાનું હોય છે આડતમાલ. શું લખવાનું છે? આડતમાલ સ્ટોક અનામત. આડતમાલ સ્ટોક અનામત ઊભું કરવાનું હોય છે. એ કેવી રીતે થાય એ તમને મેં સૂત્રમાં અત્રે દર્શાવેલું છે કે તફાવત ગુણ્યા આખરનો સ્ટોક. આખરનો સ્ટોક ખરો પણ એમાં પ્રમાણિત ખર્ચા નહીં લેવાના, ખાલી પ્રમાણિત ખર્ચ વગરનો સ્ટોક છે. અને ભાગ્યા આપણે જે મોકલાવેલો હોય ભરતીયા કિંમતે માલ અડત્યારે એની કિંમત લખવાની. તો તમે જોશો મિત્રો, એની અંદર તફાવત 5,000 છે, આડત પર મોકલાવેલ માલ 25,000 છે અને 6250 ભરતીયા કિંમતે આપણે આખરનો સ્ટોક શોધ્યો છે, બરાબર છે? તો 6250 બાકી જે માલધણીના ખર્ચા 250 150 ધ્યાનમાં લેવાના નથી. આપણે ખાલી ખર્ચા વગરનો સાદો સ્ટોક 6250 લખવાનો છે. તો એ 6250 લખ્યા છે. 5,000 ગુણ્યા 6250 ભાગ્યા 25,000 એટલે 1250 આવ્યા. એ 1250 એ આડતમાલ સ્ટોક અનામત કહેવાશે. અને આડતમાલ સ્ટોક અનામત છે એ તમે જો ઉધાર બાજુ નીચેથી બીજી એન્ટ્રી લખેલી છે 1250. તો એ 1250 હંમેશા કઈ બાજુ લખવાના? ઉધાર બાજુ. તફાવત જમા બાજુ અને સ્ટોક કઈ બાજુ? અનામત કઈ બાજુ? ઉધાર બાજુ. બંને સામસામે એન્ટ્રી. એ બરાબર તમે સમજી લેજો. આ દાખલાની અંદર આપેલું નહીં હોય, દાખલાની અંદર આપેલું હશે નહીં, પણ તમારે પેલું શોધવાનું હશે. દાખલાની શરૂઆત કરો એટલે સૌથી પહેલાં આખર માલનો સ્ટોક શોધવાનો. શું શોધવાનો? આખર માલનો સ્ટોક. પહેલાં શું શોધવાનું? આખર માલના સ્ટોકની ગણતરી કરવી. આખર માલના સ્ટોકની ગણતરી કરવી. સૌથી પહેલો મુદ્દો આખર માલના સ્ટોકની ગણતરી કરવી. એના પછી તમારે આ લખવાનું, ભરતીયા કિંમત અને મૂળ કિંમતનો તફાવત શોધવાનો અને આડતમાલ સ્ટોક અનામત શોધવાનું. શું શોધવાનું? આડતમાલ સ્ટોક અનામત શોધવાનું. આ બાબત તમે બરાબર ધ્યાનમાં રાખજો. સમજાઈ ગયું? પહેલાં શું કરવાનું? ગણતરીઓ જે બધી કરી લેવાની. દાખલો ગણ્યા પહેલાં સૌથી પહેલાં જે ગણતરી કરવાની હોય આખર માલના સ્ટોકની, સામાન્ય નુકસાનની, અસામાન્ય નુકસાનની, બરાબર છે? પછી આખર માલના સ્ટોકની ગણતરીની એ હિસાબ કર્યા પછી તમારે આ શોધવાનું. શું શોધવાનું? તફાવત શોધવાનો અને આડતમાલ સ્ટોક અનામત શોધવાની. અને ખાતાની અંદર જમા બાજુ તફાવત, ઉધાર બાજુ અનામત લખવાનું. અને આ રીતે પછી તમારે આડતમાલ મોકલાવેલ હોય પછીના ખર્ચા અને વટા જે કાંઈ લખવું હોય એ લખવાનું. સૌથી પહેલું દાખલાની અંદર આ વસ્તુ પહેલી લખવાની. એ બરાબર ધ્યાન રાખજો. પછીનો મુદ્દો છે આખર માલ સ્ટોકની ગણતરીમાં માલધણીના ખર્ચા પ્રમાણસર ઉમેરાય છે અને આડતિયાના અનાવર્ત ખર્ચા ઉમેરાય છે. આવર્તક ખર્ચા ઉમેરાતા નથી, બરાબર છે? કયા ખર્ચા કહેવાય તમે પહેલાં અગાઉ ચર્ચા આપણે કરી ગયા છીએ. પછી બીજો મુદ્દો છે માલધણીની ભલામણથી વેચેલા માલ ઉપર આસામી આડત અપાતી નથી. એ પણ તમને ખ્યાલ છે કે માલધણીએ ભલામણ કરી હોય કે ભાઈ મારા મિત્રને તમે ઉધારમાં લાભજો તો એના ઉપર
આસામી આડત અપાતી નથી. પછી સામાન્ય નુકસાનની નોંધ આડતમાલ ખાતામાં થતી નથી. ફક્ત આખરના સ્ટોકની ગણતરી વખતે કેટલી રકમ બાદ થાય છે. સામાન્ય નુકસાન એટલે કુદરતી રીતે થતું નુકસાન. પેટ્રોલ બાષ્પીભવન થઈ ગયું હોય તો માનો કે 1000 લીટર મોકલાવ્યું છે, એમાં 50 લીટર બાષ્પીભવન થઈ ગયું તો 950 એ આપણે આખરનો સ્ટોક ગણશું કે 1000 રૂપિયાનો મોકલો તો 50 બાષ્પીભવન થઈ ગયું અને 500 વેચાણ થયું. એમ કરીને આપણે 450 આખરનો સ્ટોક લખશું એટલે બાદ કરવામાં થાય, પણ 50 લીટરની કિંમત ક્યાંય આડતમાલ ખાતામાં આવતી નથી. બરાબર ધ્યાન રાખજો, એની કિંમત ક્યાંય નહીં આવે, ખાલી આખર સ્ટોકમાં એટલો જથ્થો બાદ થશે. બરાબર છે. એટલે આગળ અસામાન્ય નુકસાન આડતમાલ ખાતાની જમા બાજુ લખાય છે, સાથે વીમાની રકમ પણ લખાય છે. અસામાન્ય નુકસાન એટલે કે માનવીથી થયેલું, આગથી થયેલું, બરાબર, આપણી ભૂલથી થયેલું નુકસાન હોય એ જે છે એ અસામાન્ય નુકસાન કહેવામાં આવે છે. અને એ અસામાન્ય નુકસાન એ હંમેશા આડતમાલ ખાતાની જમા બાજુ લખાય છે, ઉધાર બાજુ નહીં. નુકસાન છે છતાં શું કામ? એ માલ એક રીતે ગયો છે. એક વસ્તુ ધ્યાનમાં રાખજો કે આડતમાલ ખાતાની અંદર આડત પર મોકલાવેલો માલ એ ઉધાર બાજુ લખાય છે. બાકી કોઈ પણ રીતે ગયેલો માલ હોય, વેચાણની રીતે ગયેલો હોય કે નુકસાનીની રીતે ગયેલો હોય કે આડતીએ પોતે રાખી લીધેલો હોય, એવો કોઈ પણ માલ ગમે તે રીતે ગયેલો હોય એ હંમેશા જમા બાજુ લખાય છે. આટલું ધ્યાન રાખજો. ઉધાર બાજુ એક આડ પર મોકલાયેલ માલ અને જો પરત આવ્યો હોય તો એ ઉધાર બાજુ લખાય છે, બાકી ઉધાર બાજુ લખાતું નથી. બરાબર સમજાઈ ગયું? હવે મરામત ખર્ચ હોય છે સ્ટોકની, એક સ્ટોકની કિંમત બાદ કરવાનો છે. બરાબર છે. તમે 1000 ટીવી મોકલ્યા અને 100 ટીવી નુકસાન પામે તો એની આડતી આપણને ફોન કર્યો કે ભાઈ 100 ટીવીમાં ફલાણું સ્ક્રીન કોઈકમાં તૂટી ગયા છે અને કોઈકમાં ફલાણું ઢીકડું નુકસાન થયું છે તો રિપેર કરાવી લઉં. આપણે હા પાડી, કારણ કે એટલા ટીવી 100 રૂપિયા 100 ટીવી મોકલાવ, વળી પાછું નુકસાન થાય, વળી પાછું આપણે ખર્ચ દેવો પડે, એના કરતાં એ રિપેરિંગ કરાવીને વેચી નાખે એ સારું. એટલે જે રિપેરિંગ કરાવશે એને મરામત ખર્ચ કહેવાય. અને એનો ખર્ચ હંમેશા આખા સ્ટોકમાંથી શું કરવાનો આવે? બાદ કરવાનો આવે. આડતમાલ પર મોકલાવેલો પરત આવેલો માલ આડત પર મોકલાવેલો માલ ખાતાની અંદર ઉધાર બાજુ લખાશે. એ હમણાં આપણે ચર્ચા કરી કે આપણે આડત પર મોકલાવેલો માલ હોય એ જો પાછો પરત આડતીઓ મોકલે બાકી રહેલો માલ તો આપણે હંમેશા આડત પર મોકલાવેલ માલ ખાતાની ઉધાર બાજુ લખવાનો આવશે. માર્ગસ્થ માલ એટલે રસ્તાની અંદર રોકાયેલો માલ આપણે આડતી આવીને મોકલે પણ હજી રસ્તામાં છે, કોઈ પણ કારણે પહોંચ્યો નથી અને આપણે વર્ષ પૂરું થઈ ગયું છે અને માલની ગણતરી કરી છે સ્ટોકની, તો એવા માલને આપણે એક જાતનો સ્ટોક જ છે એવા માલને આપણે જમા બાજુ લખશું. આખરનો સ્ટોક જમા બાજુ લખાય એટલે એવો માલ પણ માર્ગસ્થ માલ કરીને અલગ હેડિંગની અંદર જમા બાજુ લખવાનો અને એની અંદર પ્રમાણસર ખર્ચા ઉમેરવાના. પછી નુકસાનીવાળા માલ વેચાણ આડતીઓ કરે તો માનો કે 100 ટીવી નુકસાનવાળા અત્યારે આપણને રિપેરિંગને બદલે એમ કહે છે કે વેચી નાખું, વેચાઈ જાય એમ છે સોંઘા મોંઘા, તો કે આપણે કંઈક વેચી નાખ તો એ ઓછી કિંમત લઈને વેચી નાખે તો એ વેચાણ કરેલું કહેવાય. અને એ પણ ક્યાં આવે? જમા બાજુ આવે ને એના ઉપર એને આસામી આપવાની, એને કમિશન આપવાનું છે. આડતે પોતે માલ ખરીદે તો એમ જ માલ લાવવાનું આપણું વેચાણ જ છે, એ પણ આડતમાલ ખાતાની જમા બાજુ લખાય અને એના ખાતામાં ક્યાં લખશે? ઉધાર બાજુ લખશે. આડતીઓ બેદરકારીથી કોઈ નુકસાન કરે તો એ અસામાન્ય નુકસાન કહેવાય અને એ હંમેશા આપણે જેમ અસામાન્ય નુકસાન લખીએ છીએ આપણા ખાતામાં આડતમાલ ખાતામાં જમા બાજુ આવશે અને આડતીઓ પોતાના ખાતાની ઉધાર બાજુ લખશે. એ બરાબર ધ્યાનમાં રાખવાનું. હવે છેલ્લું પોઈન્ટ છે દાખલામાં માલધણી અને આડતિયાના જરૂરી ખાતા લખો એમ લખેલું હોય. એમ ન કીધું હોય કે આડતિયાનું ખાતું અને માલધણીના ચોપડામાં આડતિયાનું ખાતું લખો અને આડતિયાના ચોપડામાં માલધણીનું ખાતું કરું તો આપણે 2 જ ખાતા કરવાના. પણ સૂચના એવી ન દીધેલી હોય કે એમ કે જરૂરી ખાતા લખો તો 4 ખાતા બનાવવાના. માલધણીના ચોપડે આડતીમાં ખાતું, આડતિયાનું ખાતું અને આડત પર મોકલાવેલ ખાતું, અને આડતિયાના ચોપડામાં ફક્ત એક માલધણીનું ખાતું બનાવવાનું. તો આ 4 ખાતા બનાવવાના, એના સિવાય પણ એક પણ ખાતું બનાવવાનું હોતું નથી. મિત્રો હવે તમને આડતમાલના દાખલા વિશે ઘણી બધી સમજણ પડી ગઈ હશે. હજી મેઇન દાખલા આપણે હવે જોવાના છે. એ દાખલા જોશું, એવા જ દાખલા યુનિવર્સિટીની અંદર પેપરમાં પૂછાય છે અને એ દાખલા આપણે ગણશું ત્યારે આપણા આ મુદ્દા આપણે અગત્યના છે એ બધા કામમાં આવશે. બરાબર છે? એ પ્રમાણે આપણે એક મુદ્દો યાદ કરીને ગણતરી કરશું અને દાખલાનું સોલ્યુશન કરશું. તો મિત્રો આ મારો વિડીયો તમને જરૂર ગમ્યો હશે. કોઈ તકલીફ હોય કાંઈ હોય તો કોમેન્ટમાં લખીને મોકલાવશો. એ દાખલો પણ હું તમને જણાવીશ. સ્વાધ્યાયના કોઈ પણ દાખલા, ઉદાહરણના પણ કોઈ દાખલા સમજવાના હોય તો તમે જરૂરથી કોમેન્ટ કરી લખશો તો હું તમને દાખલા સમજાવીશ ને ગણીને સ્વાધ્યાયનો હશે તો ગણતરી કરીને આપી દઈશ. મિત્રો મારા વિડીયો સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો. સબસ્ક્રાઈબ જોવે ગણાય છે પણ સબસ્ક્રાઈબ કરતા નથી. તો મિત્રો સબસ્ક્રાઈબ કરવા જોઈએ કારણ કે તમને જ્ઞાનનો લાભ મળે છે અને મને સબસ્ક્રાઈબનો લાભ મળે. આ વિડીયો આપણે
કાંઈ પૈસા તો લેતા નથી. તમે જેમ હું તમને જ્ઞાન આપું છું એવી રીતે તમે મને સબસ્ક્રાઈબ આપો. એકબીજાનું અરસપરસ પ્રદાન છે. તો એને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. તમારા મિત્રોને પણ ફોરવર્ડ કરીને સબસ્ક્રાઈબ કહેવાનું કહેજો, જેથી મારા વિડીયો તમને નિયમિત મળતા રહે. મિત્રો, જય સિયારામ, જય દ્વારકાધીશ. આવજો.